સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ 2 દિવસમાં બીજી કરપીણ હત્યા। સુરતના ઉધના બીઆરસી પ્રભુનગર સાંઈબાબા મંદિર પાસે થઈ એક ઓડિશાવાસી યુવકની કરપીણ હત્યા। રવિ પાત્રા માલ્યા નામક યુવકનું પોતાના મોટા ભાઈ દ્વારા ચપ્પુ મારી કરાઈ કરપીણ હત્યા। સૂત્રો દ્વારા મળી માહિતી પ્રમાણે મોટા ભાઈની પત્ની એટલે ભાભી સાથે પ્રેમ પ્રકરણના કારણે કરાઈ નાના ભાઈ દ્વારા ભાઈની જ હત્યા એવી લોકચર્ચા। સુરતની ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન દેસાઈ સાહેબ અને ગોહિલ સાહેબ હત્યા થયેલ ઘટના સ્થળ પર આવી હત્યા થયેલ બનાવની તપાસ હાથ ધરી। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। જી સર, એક હત્યાનો બનાવ બન્યો છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે પ્રભુનગર સોસાયટી છે, એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે। એની હત્યા એના સગા ભાઈ રઘુ પાત્રાએ કરી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે। બંને વચ્ચે કોઈક અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામ રૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે। એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે, અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છીએ। અત્યારે પોલીસ તત્કાલ 8:30ની આ ઘટના છે, તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છીએ, અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે। જે આરોપી છે આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતો। એની અમે ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો અને કઈ રીતના એ ઘટના હતી। આ ઘટનામાં પણ અમે એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા, એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય, તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે। આ વિસ્તારમાં પોલીસ અવારનવાર વાહન ચેકિંગ, કોમ્બિંગ પણ કરતી હોય છે। હાલમાં અત્યારે પણ દક્ષેશ્વર પાસે પોલીસ વાહન ચેકિંગ કરતા હતો। આ ઉપરાંત તમામ વિસ્તારમાં અમારા સીપી સાહેબના આદેશથી ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ ન થાય એ બાબતે અમે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ। તેમ છતાં કેટલાક અંગત કારણોસર આ ઘટના બની છે, એની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ।